ધારાસભ્યોને કેટલાક અધિકારીઓ માટે એમની કામગીરી માટે અને એમના વર્તન માટે જે ફરિયાદ છે, એમની જે નારાજગી છે, એના માટે ગઈકાલે સ્વાભાવિક ચર્ચા કરવા માટે વડોદરાના સર્કિટ હાઉસમાં અમારા સાથી ધારાસભ્યો, અમારા વડીલો, મિત્રો એકત્ર થયા હતા અને એમણે ચર્ચા કરી. એમની લાગણી મને પણ પહોંચાડી છે, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને પણ પહોંચાડી છે અને અમારા સિનિયર મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાથે જ પણ એમણે વાત કરી છે. અમારે ત્રણેયને ગઈકાલે આ ધારાસભ્ય સાથે આ ટીવીમાં આ બધી માહિતી મળ્યા પછી રાત્રે સંપર્ક થયો. બધા સાથે ફોન ઉપર વાત થઈ છે. કોઈને સરકાર પ્રત્યે, ભારતીય જનતા પક્ષ પ્રત્યે કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી. એમની જે નારાજગી છે એ તંત્ર માટે છે, કેટલાક અધિકારીઓના વર્તન માટે છે અને એમને સાંભળવા માટે મેં એમને આમંત્રણ આપ્યું છે અને શક્ય છે કે આજે બપોર પછી વડોદરા જિલ્લામાં કરનાલીમાં મારો કાર્યક્રમ છે, ત્યાં પણ આ ત્રણેય અમારા સાથીઓ અમને મળી શકે અથવા આવતીકાલે ગાંધીનગરમાં પણ એમને મળવા માટે અમે બોલાવ્યા છે. તો અમારા પ્રદેશના નેતાઓ સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં એમની સાથે ચર્ચા કરશું અને આવડો મોટો પક્ષ હોય, હજારો લાખો કાર્યકરો કામ કરતા હોય, સરકારી કર્મચારીઓ પણ, તંત્ર પણ વિશાળ હોય, ત્યારે કોઈ કર્મચારી, અધિકારી ધારાસભ્યની લાગણી, એમનું સન્માન ન જાળવે એ પણ સહેજ પણ ચલાવી લેવાય નહીં. આવી વાત જે એમના તરફથી આવશે એમાં જે પણ અધિકારી, કર્મચારી એ જવાબદાર હશે એમની સામે પણ અમે સરકારમાંથી કડકમાં કડક કાર્યવાહી કરીશું. જો ધારાસભ્ય પોતે પણ પ્રજાના પ્રતિનિધિ છે, એ પણ 3-4 લાખ લોકોના વતી, એમના વિસ્તાર વતી નાના મોટા અનેક પ્રજાકીય કામો માટે અધિકારીઓને મળે, જિલ્લા મથકે અધિકારીઓને મળે, સરકારમાં મંત્રીઓને મળે, સચિવોને મળે. આ બધી એમની જવાબદારી અને એમની ફરજ છે. બધી જ જગ્યાએ મંત્રીઓને મળવું એ એમના માટે યોગ્ય અને જરૂરી નથી હોતું. અધિકારીઓ દ્વારા પણ એ લોકો કામ કરાવવાની એમને અધિકાર છે. પ્રજાના સિનિયર નેતા છે, ધારાસભ્ય તરીકે એમની સત્તા પણ છે કે જે નક્કી કરેલા સમય મર્યાદામાં જે કામો તંત્ર દ્વારા કરવાના હોય એ કરવા જોઈએ. એ કરવા માટે ધારાસભ્યશ્રીઓ આગ્રહ કરે એમાં કોઈ પણ વાત ખોટી નથી. પણ કોઈ કર્મચારી, કોઈ તંત્ર જો આની અવગણના કરશે તો મેં કહ્યું એમ એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અને મુખ્યમંત્રી, અમે મંત્રીઓ અને અમારા પ્રદેશના પ્રમુખ સહિત બધા જ સમયાંતરે બધા હોદ્દેદારોને, ધારાસભ્યોને, સંસદ સભ્યોને, જિલ્લાના કાર્યકરોને, અનેક લોકોને દરરોજ મળતા હોઈએ છીએ અને ધારાસભ્યો તો અમારા મુખ્ય આધારસ્તંભ છે. ધારાસભ્યનું સન્માન પ્રજાના પ્રતિનિધિ તરીકે સંપૂર્ણ જળવાવું જોઈએ એ જોવાની અમારી પણ જવાબદારી છે અને અમે ચોક્કસ પૂર્ણ કરીશું. સર્જિકલ સ્ટ્રાઇકનો